નમસ્કાર દર્શક મિત્રો, હું ભાવિન રતન ગાયરા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૂનાગઢથી આજ આપને ગિફ્ટ અને બક્ષિસની જે ઇન્કમટેક્સમાં જોગવાઈ છે એના વિશે થોડી ઘણી માહિતી આપવા જઈ રહ્યો છું. બક્ષિસની કરપત્રતા અંગે થોડું જાણવા જેવું છે, જે બધાને કામ આવે એવું છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ શખ્સ પાસેથી ₹50,000થી વધુ રકમ કે મિલકત જે અવેજ લીધા સિવાય મળેલ હોય તો આવી સંપૂર્ણ રકમને કુલ આવક ગણીને તેની કુલ પાત્ર આવકમાં ઉમેરવામાં આવશે. આ જોગવાઈ નીચેની મિલકતોને લાગુ પડશે: જમીન, મકાન સ્વરૂપી સ્થાવર મિલકત, શેર્સ તેમજ સિક્યોરિટીઝ, ઝવેરાતમાં સોના ચાંદી હીરા મોતી વગેરે વસ્તુ, સ્થાપત્ય કલાનો સંગ્રહ છે, ડ્રોઈંગ્સ છે, પેઇન્ટિંગ્સ, શિલ્પકલા, VDA એટલે 1 એપ્રિલ 2022થી વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ છે, કલાના અન્ય કોઈ પણ કામો, આર્ટ વર્ક છે, બુલિયન, સોના ચાંદીની લગડીઓ વગેરે. આ જોગવાઈ કોને લાગુ નહીં પડે? તો કે મોટર કાર, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, ફર્નિચર, આમાં બક્ષિસની કરપત્રતા લાગુ પડશે નહીં. આ જોગવાઈમાં નીચે મુજબના અપવાદો જે છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. તેને કરપત્રતા લાગુ પડશે નહીં. નંબર 1, વ્યક્તિના લગ્ન પ્રસંગે જે કંઈ ભેટ સોગાદ મળેલ હોય તેવી રકમને બક્ષિસની આવકમાં ગણવામાં આવતી નથી. વ્યક્તિ કે તેના HUFને વસિયત કે વારસામાં મળેલી રકમ હોય તેને પણ કરપાત્ર આવકમાં ગણવામાં આવશે નહીં. વ્યક્તિ કે HUFને મળેલ કોઈ મૃત્યુ સંબંધી અપેક્ષિત રકમ જે મળવાની હોય તેમાં પણ આમાં ટેક્સ લાગશે નહીં. વ્યક્તિને તેના સગા પાસેથી કુદરતી પ્રેમને લીધે મળેલી રકમ હોય તે પણ બક્ષિસમાં ગણવામાં આવશે, જેની ઉપર ટેક્સ ગણવામાં આવશે નહીં. સુધારેલા કાયદા મુજબ તારીખ 1/10/2009થી HUFને તેના સભ્ય પાસેથી મળેલ બક્ષિસ કરપાત્ર આવકમાં ઉમેરાશે નહીં. રોકડ અને ચેકની બક્ષિસ ઉપરાંત અવેજ પૂરતા અવેજ લીધા સિવાય મળેલ સ્થાવર મિલકત કે જંગમ મિલકતની બક્ષિસ આવક તરીકે ઉમેરવામાં આવશે. હવે આમાં શું ધ્યાન રાખવું જોઈએ? જે ક્લબિંગની પ્રોવિઝન છે 64 સેક્શન 64 ઇન્કમટેક્સ એક્ટની, તેને થોડી ધ્યાનમાં લેવી ખાસ જરૂરી છે. એમાં જો કે સાસુ કે સસરા છે એ પુત્રવધૂને બક્ષિસ આપે તો આવી બક્ષિસની રકમ છે તેની આવક સાસુ કે સસરાના કેસમાં આવકવેરાના કાયદાની કલમ 64 મુજબ ઉમેરવી પડે. તેમજ જે તેનો પુત્ર હોય તો તેના સગીર સંતાનને જે બક્ષિસની રકમ આપવામાં આવે છે તો આવા સગીર સંતાનના માતા પિતા કે જેની આવક બેમાંથી જેની આવક વધુ હોય તેના કેસમાં તેને ઉમેરવી પડે છે. પતિ પત્નીને બક્ષિસ કરે અથવા તો પત્ની પતિને બક્ષિસ કરે તો પણ આવી બક્ષિસમાંથી મળતી આવક બક્ષિસ આપનારના કેસમાં ઉમેરવી પડે. જે બાબતે ક્લબિંગ પ્રોવિઝન ઇન્કમટેક્સ એક્ટ 64ને ધ્યાનમાં રાખવી ખાસ જરૂરી ગણાય. હવે સરળ સમજૂતી માટે આપણે જોઈએ તો કઈ બક્ષિસ છે, કોની પાસેથી બક્ષિસ મળે તે કરમુક્ત ગણાય. તો એમાં થોડા ઉદાહરણ આપને આપું છું. લગ્ન સાથી પત્ની કે પતિ, માતા, પિતા, દાદા, દાદી, નાના, નાની, પરદાદા, પરદાદી, પરનાના, પરનાની, પુત્ર, પુત્રવધુ, પુત્રી, જમાઈ, પૌત્ર, પૌત્રવધુ, પરપૌત્ર, પરપૌત્રવધુ, સાડી, સાઢુ, સાળા, સાળાવેલી, સાસુ, સસરા, વડસાસુ, વડસસરા, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, ફઈ, ફુવા, ભાઈ, ભાભી, બહેન, બનેવી, નણંદ, નણદોઈ, જેઠ, જેઠાણી, દેર, દેરાણી. આટલા લોકો પાસેથી બક્ષિસ મળે તો તેને કરમુક્ત બક્ષિસ ગણવામાં આવે છે. હવે અમુક એવી બક્ષિસો છે કે જેની પાસેથી લેવામાં આવે તો તેને કરપાત્ર ગણવામાં આવે છે. તો કોણ કોણ એવી વ્યક્તિઓ કે જે છે તેની પાસેથી તમે બક્ષિસ લો તો તે કરપાત્ર ગણવામાં આવે છે? આપણે અગાઉ જે ચર્ચા કરી એ સિવાયની કોઈ પણ ત્રાહિત વ્યક્તિ, કોઈ પણ સગાના HUF, કાકા સસરા, કાકી સાસુ,
જે કાકાજી અથવા તો કાકીજી, ફોઈ સાસુ, ફોઈ સસરા, ફઈજી અથવા ફુવાજી, મામાજી, મામીજી, માસાજી, માસીજી, આ લોકો પાસેથી બક્ષિસ તમે લો તો તે કરપાત્ર બક્ષિસ ગણાય છે. બક્ષિસ વિશે બસ આટલું જ. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે બક્ષિસ રિલેટેડ ઇન્કમટેક્સની જોગવાઈઓનું ઘણું બધું જ્ઞાન મળ્યું હશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો અને કાંઈ પણ ક્વેરી હોય તો આપ મેસેજમાં નાખશો, એનો જવાબ આપવામાં આવશે. આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મિત્ર વર્તુળમાં શેર કરજો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાવિન રતન ગાયરાના જૂનાગઢથી જય દ્વારકાધીશ.